ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. મારા આજના નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો, અત્યારે હું કોલેજેથી આવી ગઈ છું. આપણે ફટાફટ જમવા બેસીએ, જોઈએ જમવામાં આજે શું બન્યું છે. જમવામાં છે બટેકાનું શાક છે, અહીંયા છે દાળ, પછી અહીંયા છે ભાત, અહીંયા છે રોટલી, અહીંયા છે દહીં એન્ડ પાપડ. ગયા છે છોટુભાઈ જમવા માટે. શું જમેશ? રોટલી ગોળ ને શાક. દાળ ભાત નથી ખાવાના? કેમ? કાંઈ નહીં. તો ગાઈસ, તો અત્યારે જમીને હું ફ્રી થઈ ગઈ છું. તો અત્યારે મારે અસાઇનમેન્ટ લખવાના છે, તો આપણે બેસી ગયા છીએ અસાઇનમેન્ટ લખવા. ચાલો ફટાફટ અસાઇનમેન્ટ લખવાના બાકી છે લખીને પૂરા કરી નાખી, એટલે અસાઇનમેન્ટનું કામ આપણે પૂરું થઈ જાય. અને આમ જોવો, બોલો પાગલ, એ શું કરે? આટલી સ્પીડમાં અકાવાની હોય ઘરમાં? શું આ લખવાનું નથી તારે કઈ? ક્યારે? હે ગાઈઝ, એની એકવાર હમણાં સર્વિસ થઈ છે ને પછી જ સીધો હાલશે. અત્યારે જાજા તોફાન વધી ગયા એટલે જોવો જોવો. ગાઈઝ, અત્યારે હું તમને એક મસ્ત ફની વસ્તુ બતાવું છું, જે જોઈને તમને હસવું આવશે. આમ જો, આ કલાકારને આયો તો આ શું કર્યું? આ શું કર્યું? વેર આર યુ? આ શું કર્યું? આ રીતે આ બાંધી દે, મસ્ત બાંધી. આ જો બાબલાને જુઓ, કેવો બાબલો બની ગયો. વેરી ફની. મારે જોબ પર જવાનો ટાઈમ થઈ ગયો છે, તો ચાલો હું ફટાફટ જોબ પર જાઉં છું. અને આ છોટુભાઈ જોઈ શકો છો. ક્યાં જાવું તારે? ટ્યુશનમાં જાઉં. તો હાલો, એને ટ્યુશનમાં મૂકતી જાઓ અને હું જોબ પર જાઉં. ચાલો. તો ગાઈસ, અત્યારે અમે નીકળી છીએ બે. ચાલો. ગાઈસ, તો અત્યારે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. ગાઈસ, તો તમે જોઈ શકો છો અત્યારે જમવામાં છે શાક, ભાત, પાપડ. જોઈ શકો છો તમે. એન્ડ બેસી ગયા છે બધાય જમવા માટે. તો ગાઈસ, મારો આજનો બ્લોગ હું અહીં જ એન્ડ કરું છું. જો તમને મારો આજનો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો.